થરાદ તાલુકામાં ચૌધરી હોસ્પિટલની સામે ભાડાના મકાનમાં રહેતા ઓખીબેન મોહનભાઈ પ્રજાપતિને અજાણ્યા ઈસમો દ્વારા ગડદાપાટુનો માર મરાયો. ચૌધરી હોસ્પિટલની સામે ભાડાના મકાનમાં રહેતા ઓખીબેન મોહનભાઈ પ્રજાપતિને બપોરના સમયમાં 3 વાગ્યાના અરસામાં ઘરે એકલા હોવાથી ઘરે સૂતા હતા અને અજાણ્યા ઈસમો 6 જણ, એમાં એક લેડીઝ, એમનું નામ હંસાબેન રાવલ, ગામ ઈધાતા, એમની સામે આવેલા ઈસમો અને કુલ 6 જણ ભેગા થઈ ઓખીબેન વિધવા હોવાની ઘરે એકલા હતા અને એમના 2 છોકરા બારે પ્રાઇવેટ નોકરી કરે છે, એટલે ઘરે કોઈ ન હોવાથી આ અજાણ્યા ઈસમો તકનો લાભ લઈ ઓખીબેનને પ્લાસ્ટિકની પાઇપ અને ગડદાપાટુનો માર મારી ભાગી છૂટ્યા હતા. ત્યારે સામે રસ્તા ઉપર જતા લોકોએ ઓખીબેનને બચાવ્યા હતા. તમે મારવા આવ્યા હતા? 6 જણા. નામ આવડે તમને? ના, તો તમને કેવી રીતે મારવા આવ્યા? બધા ખોતી હતી. હા, બધા ખોતી હતી. શું અદાવત હતી તમારે? મારે કોઈ લેવા દેવા જ નથી. મને 4-5 દાડાથી ફોન કરતી હતી. હું ફોન ઉપાડતી હતી, મને ફોનમાં ગાળા કાઢે. મારે ઠાટું કરી. કોણ ગાળા કાઢે છે? રાવળોડી. રાવળ છે? હા, અમે રાવળ છે. લેડીઝ તે? લેડીઝ. શું નામ છે બેનનું? અંશા. કયા ગામના છે? એ ટાટાની. તો શું અદાવત તમને માર મારવામાં આવ્યો? બારોટ ઠાટું કરીને. હું બારોટ કોણ? બારોટને નથી બોલાવતી, નથી રાખતી. બારોટ કયા ગામના છે? રોમપરના. શું નામ છે ભાઈનું? ભરતભાઈ. એટલે એ તમારે કેવી રીતે રિલેશનમાં છે? એ મારા ઘરે રહેતા હતા હમ. પેલા, એટલે 5 વર્ષથી મારા ઘરે જતા રહ્યા. મારા ઘરે આવતા જ નહીં, જાતા જ નહીં. હું એનો ફોન ઉપાડતી નહીં. કાલ ફોન આવ્યો તો મેં કીધું તો ભાઈ મારા ફોન ઉપર ફોન મત કર. બરાબર. છેલ્લે ફોન કરાવી કીધું તું. હમ. તારી ભાઈમાં મને કીધું રાવણની ગાળા તું શીખડે ને ઘટાવે છે. મારા શું વગ ગુનો છે કીધું. કેટલા જણા મારવા માટે હતા? અત્યારે 6 જણા હતો. તો હવે તમારે શું કરવાનું? પોલીસ કેસ કરવાનો હા, છે? મારે પોલીસ કેસ કરવો.